સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને મારામારી લૂંટ સહિતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। હત્યાના બનાવમાં બનાસકાંઠા જિલ્લામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના દિયોદર ખાતે બની હતી, જેમાં સુઈગામ તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રહેતા જામાભાઈ પાંચાભાઈ ચૌહાણના લગ્ન દિયોદર ખાતે 30 વર્ષ અગાઉ તેજલબેન ઈશ્વરભાઈ ભાટી સાથે થયા હતા, જેમાં લગ્ન દરમિયાન પાંચાભાઈને 4 દીકરી અને દીકરો સંતાન રૂપે હતા। પરિવારમાં લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું, પરંતુ છેલ્લા 4 દિવસથી જામાભાઈ ચૌહાણ અને તેમની પત્ની તેજલબેન વચ્ચે અણબનાવો શરૂ થઈ ગયા હતા, જેથી જામાભાઈના ત્રાસથી કંટાળીને પત્ની તેજલબેન જામાભાઈ છોડીને દિયોદર ખાતે પોતાના પિયર આવીને રહેતી હતી। જે દરમિયાન જામાભાઈ ચૌહાણ અને તેમની પત્નીને લેવા માટે તેમના સાસરિયા દિયોદર ખાતે આવેલા રામાપીરના મંદિર પાસે આવ્યા હતા। જે દરમિયાન જામાભાઈ અને તેમની સાસુ ફૂલીબેન ભાટી સાથે ઝઘડો થયો હતો। ફૂલીબેન અવારનવાર જામાભાઈ દારૂ પી તેમની દીકરીને હેરાન પરેશાન કરતો હોવાના કારણે જામાભાઈના ઘરે મૂકવાની ના પાડતા જામાભાઈ તેમના સાસરિયામાંથી નીકળી ગયા હતા। જે બાદ તેમની સાસુ દ્વારા તેમને ઝઘડો કર્યા હોવાનું મન રાખી આવેશમાં આવેલા જામાભાઈ ચૌહાણે 28મી મેની મોડી રાત્રે તેમના સાસુ ફૂલીબેનને મોતને ઘાટ ઉતારવા માટે પ્લાન કર્યો હતો અને તેમની સાસુ જે પથારીમાં સૂતા હતા તે પથારીમાં જામાભાઈ ચૌહાણ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી તેમની સાસુની હત્યા કરી નાખી હતી અને હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારો તાત્કાલિક ઈજાગ્રસ્ત ફૂલીબેનને સારવાર માટે પાટણના ધારપુર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું। આ સમગ્ર હત્યાની ઘટનાને લઈને દિયોદર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશનું પંચનામું કરી હત્યા કરનાર જામાભાઈ ચૌહાણને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા। મારું નામ ચૌહાણ જીનલબેન જામાભાઈ, મારા પિતાનું નામ ચૌહાણ જામાભાઈ પાંચાભાઈ। રાત્રે 3 વાગ્યાના ગાળામાં આસપાસ આવેલ મારા પિતાજી જ્યારે મારી નાની પર હુમલો કરતા મેં જોયા હતા, ત્યારે તો થોડું દેખ્યું ત્યારે તો મારા પિતા જ લાગ્યા હતા, પણ મેં વધારે નજર દોડાઈને દેખ્યું ત્યારે મારા પિતા જ હતા। તેમના હાથમાં ધાર્યું હતું, ધારીએથી મારી નાની પર હુમલો કરતા મેં પણ જોયા હતા। તે મેં મારા પિતાને પકડવાની પણ કોશિશ કરી હતી, ત્યારે મારા પિતા મને ધક્કો મારીને દોડી ગયા હતા। તેમના હાથમાં ધાર્યું હતું, ધાર્યું લઈને દોડ્યા હતા। હત્યા થઈ હતી। રાત્રે 3 વાગે હું મારી બેન બારે સૂતા હતા, અચાનક મારી ભાણીએ બૂમાબમ કરતા હું જાગી ગયો। જાગી જઈને જોવા ગયો તો મારી મમ્મી ઓસરીમાં સૂતેલા હતા અને એમને ધારિયા વડે ઘા કરેલા હતા। એટલે મેં એમને પકડવાનો પ્રયાસ કર્યો મારા બનેવીને, પણ એ મારા હું ધારિયું ઉગમ્યું અને ત્યાંથી નીકળવાનો પ્રયાસ કર્યો। પછી મારા કાકા બાપાવાળા આવ્યા બારે અને એમને પાછળ દોડ્યા, પણ એ ભાગી ગયા। પછી મારી મમ્મીની સિચ્યુએશન જોઈ મેં અહીંથી પ્રાઇવેટ ગાડી બોલાવી અને ત્યાંથી નીકળ્યો, રેફરલ ગયો। રેફરલથી ત્યાંથી એમ્બ્યુલન્સમાં ધારપુર ગયા। ધારપુરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હત્યા મારા બનીએ કરી, મેં પ્રોપર મારા નજરે જોયું છે અને હત્યા કરવાનું નામ છે ચૌહાણ જામાજી પાંચાજી ચૌહાણ, રહે કલ્યાણપુરા એટા। અને કયા લોકો ભેગા મળીને કે હત્યા કરી એનો સરકાર ખુલાસો કરે અને સજા આપે। પાર્ટી કમલેશ કુમાર હરેશભાઈ, હું જ્યારે મારા મોટા બાપુના ઘરે જ્યારે અબોળો થયો ત્યારે હું ઘરની બહાર આવ્યો દોડીને, ત્યાં જોયું ત્યાં જે મારો બનેવી જામાજી પાંચાજી ચૌહાણ ધારી લઈને દોડતો હતો, હું એની પાછળ દોડ્યો। પાછળ દોડતા એણે મારી તરફ ધારિયા વડે હુમલો કરવાની કોશિશ કરી, પણ હું પાછો આવ્યો અને પછી ઘરે આવીને જોયું તો મારા મોટા મમ્મીને આખું બધું ફાડી નાખેલું હતું, ધારિયા વડે હુમલો કરેલો હતો। પછી અમને ખાનગી હોસ્પિટલ લઈ ગયા, રેફરલ હોસ્પિટલ।
અને પછી સારવાર દરમિયાન એમનું ધરપકડ જતાં મોત નીપજ્યું હતું. આપણને કડકમાં કડક સજા કરે એવી અમારી પોલીસની માગણી છે અને એમના બધા ઘરનાનો એમાં હાથ છે ટોટલનો, તો બધા આરોપીને સજા થાય એવી અમારી માગણી છે. વિશેષમાં શું હતું? પછી એમનો ફોન અહીંયા પડેલો હતો અને મારી ભોણીએ ફોન ઉપાડ્યો. જેવો એમનો ફોન વાગ્યો એટલે એમનો ફોન ઉપાડ્યો તો એમના મોટા ભાઈ વેલાભાઈ પાટણ સાહેબ વેલાજી પાચાજી ચૌહાણનો એમનો ફોન આવેલો હતો કે કામ પતી ગયું હોય તો નીકળી જા, અને મારી ભોણીનો અવાજ સાંભળી અને ફોન કાપી નાખ્યો હતો અમને. આ બાબતનું શું કહેશો? અમારી એ જ માગણી છે કે આરોપીને કડકમાં કડક સજા થાય, એમને આખા પરિવારને સજા થાય, આખા પરિવારનો હાથ છે એમાં, અને કડકમાં કડક સજા થાય એવી અમારી પોલીસ જોડે અપેક્ષા છે. જેમાં પોલીસ તપાસ દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેના આધારે આરોપીની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી ડીસા શહેર બાજુ હોવાનું દિયોદર પોલીસને જાણ થતાં જ પોલીસ તાત્કાલિક આરોપી જે સ્થળે હત્યા કરી છુપાયો હતો તે સ્થળ પર પહોંચી આરોપી જામાભાઈ ચૌહાણને દબોચી લીધો હતો. જે બાદ આરોપી જામાભાઈ ચૌહાણે કેમ હત્યા કરી તે દિશામાં દિયોદર પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હત્યા કરનાર જામાભાઈ ચૌહાણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે એણે ઘણા સમયથી તેમની પત્ની તેજલબેન સાથે પારિવારિક ઝઘડો થયો હતો, જે દરમિયાન તેમની સાસુ અવારનવાર જામાભાઈ ચૌહાણને ઠપકો આપતા જામાભાઈ ચૌહાણને મન પર લાગી આવ્યું હતું અને સુઈગામ તાલુકાના કલ્યાણપુરા ગામેથી રાત્રિના સમયે દિયોદર ખાતે રહેતા તેમના સાસુના ઘર પાસે પહોંચ્યા હતા. જ્યાં રાત્રિના સમયનો લાભ લઈ તેમની સાસુને માથાના ભાગે ધારિયાના કાંચી કે મોતને ઘાટ ઉતારી હતી તેવી કબૂલાત કરી હતી. ત્યારે હાલ તો પોલીસે આરોપી જામાભાઈ ચૌહાણની અટકાયત કરી વધુ તપાસ हाथ धरी है। कल 29 मई को हमें धारपुर सिविल हॉस्पिटल पाटन से टेलीफोन वर्दी आई थी कि एक महिला को जिनका नाम कुलीबेन भाटी है रहे दियोदर, उनको एक इंजर्ड हालत में जिनके सर को और चेहरे पे बहुत गंभीर इजाएं थी, उनको हॉस्पिटल लाया गया था। तो सुबह हमें वर्दी आई थी कि उनकी मौत हो चुकी है। तो तुरंत ही हमने घटनास्थल पर पहुंच के उनकी फरियाद दियोदर पुलिस स्टेशन में लिखवाई और जैसे ही हमने तुरंत ही मैं खुद एएसपी दियोदर और थरा पुलिस स्टेशन इंचार्ज श्री आरजे चौधरी, उन्होंने हमने तुरंत जाके घटनास्थल की विज़िट की और वहाँ पे जब जाके देखा तो हमें बेड पे बहुत बड़े खून के धब्बे और ज़मीन पे भी कई सारा खून जमा हुआ मिला। हमने तुरंत ही पूछपरछ की तो जो मृतक महिला है उनके बेटे ने हमें बताया कि रात को उनका जमाई, महिला का जमाई उनके घर पे आया था और उसने ऐसा ऐसा काम किया है। तुरंत ही हमने जब ह्यूमन सोर्सेस से और टेक्निकल इन्फॉर्मेशन से, जिसमें सीडीआर और कॉल लोकेशन से पता किया तो आरोपी का लोकेशन हमें लगभग डीसा के आजू बाजू मिल रहा था। और ह्यूमन सोर्सेस से भी जब हमने कंफर्म किया तो हमारे दियोदर एएसपी ऑफिस की टीम तुरंत ही घटनास्थल पर पहुंची। हमने आरोपी को तुरंत वहां पे जाके धरपकड़ की और जब वापस लाके उनका इंट्रोगेशन किया गया तो उनमें ऐसा पता चला है हमें कि पिछले संडे को जब उनका जो आरोपी है और उनकी पत्नी का एक पारिवारिक विवाद था, जिसमें पत्नी पति के साथ आने के लिए राज़ी नहीं हो रही थी, तो उनमें एक झगड़ा हुआ था संडे के दिन, इसमें बोलाचाली हुई थी। और इसी के मंदुक को रखते हुए आरोपी ने ये सोचा कि ये बोलाचाली का कारण मेरी सासू माँ है, तो इसलिए मैं अगर सासू माँ को ही मार दूँ तो बोलाचाली ख़त्म हो जाएगी और मेरी बीवी मेरे पास आ जाएगी। तो यही मोटिव से उन्होंने रात में जाके लगभग 3:50 के आसपास वो घर पे गए थे। उन्होंने दीवार लांगी, जो कंपाउंड वॉल होती है, दीवार कूद के वो घर पे गए हैं और जैसे देखा कि सासू माँ वहाँ पे बेड पे सो रही थी तो उनको तीक्ष्ण धारिया से 3-4 बार वार करके उनको मार दिया था। हमने इसी के रिगार्डिंग एक रिकंस्ट्रक्शन भी किया है और रिकवरी पंचनामा में हमने हथियार को भी कब्जे ले लिया है। दियोदर के ही पीछे जो पुलिस स्टेशन के पीछे कैनाल आती है, उस कैनाल में उन्होंने हथियार को फेंक के भाग गए थे। तो बिल्कुल ही क्राइम होने के 3-4 घंटे के अंदर अंदर हमने आरोपी को भी पकड़ लिया था और हथियार भी रिकवर कर लिया था। सर, आरोपी दूसरे तहसील का है, इतनी मोड़ी रात को किस में आया था, कैसे आया था, उसके बारे में क्या बताओ? आरोपी एटा नाम का गांव है जो सुईगाम पुलिस स्टेशन के विस्तार में आता है। आरोपी लगभग रात को 8-9 बजे के आसपास दियोदर में आता है। दियोदर के ग्रामोपीर मंदिर के सामने जो एक खाली बेंचेस होते हैं, बाकड़े होते हैं, उस पर आके सो गया था और वो राह देख रहा था कि जैसे ही शांत हो जाए,
रहदारी शांत हो जाए, लोग रास्ते पे कम हो जाए, और लगभग 3:30 बजे वो वहाँ से उठता है और ये जाके घटना को अंजाम देता है। सर, परिवार का आक्षेप है कि वो आरोपी का जो फ़ोन है वो घटनास्थल से मिला है और उसमें सुबह 6 बजे कॉल आया था, किसी का काम हो गया, ऐसा परिवार आक्षेप कर रहा है और वो फ़ोन कट जाता है। जी, इसके रिगार्डिंग मैं आपको बताना चाहूँगा, जो हमने टेक्निकल सर्वेलेंस और टेक्निकल इंटेलिजेंस जो हमने गैदर किया था, उससे ऐसा पता चलता है, और आरोपी ने खुद इस बात को माना है कि फ़ोन जब वो घटना को अंजाम देने आया था, तो उसने फ़ोन को शर्ट के ऊपर की जेब में रखा था, और जब उसने घटना को अंजाम दिया है, तो मारते उसके जेब से ही वो फ़ोन गिरा है, क्योंकि उस फ़ोन की लोकेशन रात को जब लगभग 9 बजे जब आरोपी दियोदर में आया था, तब वो रामापीर मंदिर के थोड़ा-सा आगे आ रही है, और उसके बाद जब घटना को अंजाम दिया गया 3:50 के आसपास, तब लोकेशन उसके घर पे आ रही है। तो मतलब इससे ये प्रूव हो रहा है कि उसकी फ़ोन में उसके पॉकेट में वो फ़ोन था और वहाँ पे जाके फ़ोन गिरा है। और जो जो पीड़ित परिवार का जो आक्षेप है कि किसी का मैसेज आया था, हमने कॉल डिटेल का पूरे एनालिसिस किया है। उसमें सुबह के 4 बजे के बाद कोई भी ऐसा कॉल नहीं आया कि जिस पे कॉल रिसीव किया गया, फिर ऐसा कोई मैसेज नहीं है कि जिसमें घटना को अंजाम दिया गया है। तो इसमें जो एक गुनाहित कावतरू का जो हमने एंगल है उसको भी एक्सप्लोर करके देखा था, जिसमें हमने ये भी चेक करके देखा कि क्या आरोपी के घरवाले इसमें शामिल हैं। हमें ऐसा कोई भी पुख्ता पुरावा नहीं मिला है कि आरोपी के परिवार वालों ने इस चीज़ में किसी भी तरह से आरोपी का साथ दिया हो। तो इस चीज़ का कोई पुख्ता लेकिन हमारे पास प्रूफ है नहीं, जो पीड़ित परिवार के जो आक्षेप है। બનાસકાંઠા જિલ્લામાં તથા કાંકરેજમાં ખુલ્લેઆમ ગાડીઓ સાદી રીતે ભરાઈ રહી છે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે ખરાબો પણ ખોદી નાખવામાં આવ્યો છે. ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું જણાય છે. રોયલ્ટીની પણ ચોરી કરી સરકારી તિજોરીને પણ ચૂનો લગાવી રહ્યા છે. માર્ગ મકાન વિભાગ ક્ષમતા વગરના ગ્રામ્ય વિસ્તારના રોડો ઓવરલોડ વાહનોના કારણે તૂટી રહ્યા છે અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા ખાણ ખનીજ અધિકારીઓ તમાશો જોઈ રહ્યા છે એવું પણ જાણવા મળ્યું છે કે કોઈની ખાતાની જમીનમાંથી પણ રેતી ભરાઈ રહી છે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ સાહેબનું અને સ્થાનિક આગેવાનનું નામ પડે તો ગાડી પણ ન રોકાવે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે. આ કોઈ લીઝ પરવાનો આપવામાં આવ્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાં કેટલાય મશીનો ચાલી રહ્યા છે. કોઈ પણ રોકટોક વગર રેત ખનન કરતા અધિકૃત અને બિનઅધિકૃત ખુલ્લેઆમ ગાડીઓ ભરાઈ રહી છે. તો પણ ખાણ ખનીજ અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી અને રાત્રે ખુલ્લેઆમ બનાસ નદીમાં રેત ભરીને રોયલ્ટી વગર ડમ્ફરો ફરી રહ્યા છે. બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારી અને પાટણ ખાણ ખનીજ અધિકારી આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખુલ્લેઆમ મશીનો દ્વારા બનાસ નદીમાં ગાડીઓ ભરાઈ રહી છે તોય પણ અધિકારીઓના નજરમાં નથી આવતું. રેત ચોરીને કેમ કોઈ અટકાવી શકતું નથી? ત્યારે બનાસકાંઠામાં ખાણ ખનીજ માફિયાઓ જેઓ બેફામ બન્યા છે તેઓને કોઈ રોકનાર કે ટોકનાર જ નથી. રાહદારીઓ તેમજ જાગૃત નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે તે સમજાતું નથી. શું ખાણ ખનીજ અધિકારીઓ આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ પણ આ તરફ ધ્યાન આપશે કે કોઈ પગલાં ભરશે કે નહીં, જે એવું જોવું રહ્યું. ને ટર્બાડે નેટ નાખતા નહીં એના માટે એક્સિડન્ટનો ભય થોડો રહે છે એટલે અમે ગાડી રોકાઈ છે બધાને એક કરી અને નેટ નાખવા માટે જ અમે ગાડી રોકી હતી. શું નામ છે તમારું? વિજય. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા કરેલ સૂચના અન્વયે બનાસકાંઠા એલસીબી પોલીસ પાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ મોટરસાયકલ રોકાવી પોકેટ કોપમાં સર્ચ કરી આરોપી રિઝવાનભાઈ અબ્દુલભાઈ જાતે સુમરા 26 વર્ષ ધંધો ડ્રાઇવિંગ રહેલ લુદ્રા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા વાળાના કબજામાંથી મોટરસાયકલ નંગ 7 કુલ કિંમત 2,25,000નો મુદ્દામાલ કબજે કરી બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વણ શોધાયેલ 5 ગુનાઓ શોધી કાઢી આગળની કાર્યવાહી કરવા આરોપી તથા મુદ્દામાલ બાબર પોલીસને સોંપેલ છે. વધુમાં પકડવાના બાકી આરોપીઓ અરવિંદભાઈ દરગાજી માળી રહે લુણવા તાલુકો થરાદ, દર્શન પ્રભુરામ જોશી રહે વાસરડા તાલુકો વાવાળાને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ ડીસા દ્વારા ડીસાના ટીસીડી ફાર્મ મેદાન ખાતે
તારીખ 4 જૂનથી 9 જૂન સુધી રામચરિત માનસ આધારિત પારિવારિક મૂલ્યો સમજાવતું અને સમગ્ર હિન્દુ ધર્મને ઉજાગર કરતું પારાયણ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વ્યાસપીઠ ઉપર મુખ્ય વક્તા તરીકે ઇન્ટરનેશનલ વક્તા પૂજ્ય જ્ઞાનનયન સ્વામી પારિવારિક એકતાના મૂલ્યો સમજાવશે. દરરોજ રાત્રે 8:30 થી 10:30 વાગ્યા સુધી પૂજ્ય સ્વામીજી સનાતન હિન્દુ ધર્મ અને પારિવારિક એકતા દ્રઢ કરવા રામચરિત માનસ આધારિત મૂલ્યો સમજાવશે. પર્વના અંતિમ દિવસે અભિવાદન વક્તા તરીકે BAPS સત્સંગ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય અમદાવાદના પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી પણ પોતાના મુખેથી ધાર્મિક વાણીનો લાભ આપશે. સમગ્ર પર્વમાં પરિવાર અને મિત્ર મંડળ સાથે બહોળા પ્રમાણમાં પધારી આ પારાયણ પર્વનો લાભ લેવા સાધુ ઉત્તમ પ્રિયદાસ તથા સાધુ નિત્ય સેવાદાસજીએ સમગ્ર ડીસાવાસીઓને અનુરોધ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી વાવ વિસ્તારમાં થતા વૃક્ષોના નિકંદનને લઈને સ્થાનિક લોકો, આગેવાનો તેમજ સરપંચ એસોસિએશનના પ્રમુખ દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે તંત્રએ કામે લાગી વૃક્ષો નિકંદન કરતા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ગતરોજ 29/4/2024 દરમિયાન સાંજના સમયે ઢીમા ઢેરિયાણા રોડ પરથી લીમડા ભરેલ ટ્રેક્ટર પસાર થતા વાવ મામલતદાર HB વાઘેલાએ ઝડપી પાડી વૃક્ષ કાપવાની મંજૂરી અંગે પૂછપરછ કરતા વૃક્ષ કપાવનાર ગંગારામભાઈ પટેલ રહે ઢેરિયાણા વાળાએ તારની વાડ કરવા વૃક્ષો કાપેલ છે તેમજ નવા વૃક્ષોનું વાવેતર કરવાની ખાતરી આપતા વાવ મામલતદારે ટ્રેક્ટર કબજે લઈને વાવ પોલીસને સોંપ્યું હતું. તેમજ વૃક્ષ લેનાર સુથાર નીલાભાઈ રાયચંદભાઈ કોટડા દિયોદર વાળાને 3500નો દંડ ફટકાર્યો હતો. વધુમાં વાવ પોલીસને ટ્રેક્ટર સોંપી નંબર વિનાના ટ્રેક્ટરના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં જ આવે તેવું જણાવ્યું હતું. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल. Audio Jungle.